નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયનો નવા કોર્સનો 8મો પાઠ સ્વતંત્રતા પછીનું ભારત. આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ એ સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોના માધ્યમથી શીખીશું. જો તમે ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી શીખી શકો. સૌથી પહેલાં પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે દેશમાં નાના મોટા કેટલા દેશી રાજ્યો હતા? તે હતા 582. બીજો પ્રશ્ન, સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તે થઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલની. ત્રીજો પ્રશ્ન, સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના કયા સચિવની મદદથી હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના બધા જ રાજ્યોના ભારત સંઘમાં વિલીનીકરણ કર્યું હતું? તથા વીપી મેનનને. ચોથો પ્રશ્ન, હૈદરાબાદને ભારત સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? તથા કનૈયાલાલ મુનશીએ. પાંચમો પ્રશ્ન, આરજી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? તે કરી હતી જૂનાગઢના નાગરિકોએ. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1953માં મદ્રાસ રાજ્યમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? આંધ્રપ્રદેશની. સાતમો પ્રશ્ન, રાજ્યોની પુનઃરચનાના કાયદા મુજબ કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી? તો કરવામાં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની. આઠમો પ્રશ્ન, ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? તે કરવામાં છે 1 મે 1960ના રોજ. પ્રશ્ન 9, ઈસવીસન 2000માં મધ્યપ્રદેશમાં કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તે તો છત્તીસગઢ. 10મો પ્રશ્ન, ઈસવીસન 2000માં ઉત્તર પ્રદેશમાં કયા નવા રાજ્યની રચના કરવામાં આવી? તે ઉત્તરાખંડ. ઉત્તર પ્રદેશમાંથી અલગ થયું ઉત્તરાખંડ. ક્યારે? 2000 ઈસવીસનમાં. પ્રશ્ન 11 છે, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું? તો એ બન્યું તેલંગાણા. 12મો પ્રશ્ન, જમ્મુ અને કાશ્મીર તેમજ લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે ક્યારથી દરજ્જો પ્રાપ્ત થયેલ છે? તો એ છે ઓક્ટોબર 2019થી. પ્રશ્ન 13 છે, હાલમાં એટલે કે ઈસવીસન 2021 ભારત સંઘમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે? તો છે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશનો. 14મો પ્રશ્ન, ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? બન્યું 26 જાન્યુઆરી 1950ના રોજ. 15મો પ્રશ્ન છે, ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડવા માટે શાની શરૂઆત કરી? તો ગોવા મુક્તિ આંદોલનની. પ્રશ્ન 16, નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? તે હોય છે વડાપ્રધાન. પ્રશ્ન 17, પંચવર્ષીય યોજનાને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે? તે સર્જાય છે હરિયાળી ક્રાંતિ. પ્રશ્ન 18, કયા દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો છે 21 જૂનના દિવસને. પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું ખાલી જગ્યા છે, હિન્દના વિભાજન અને બ્રિટિશ પાર્લામેન્ટ એ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હતો. બીજી ખાલી જગ્યા, આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. ત્રીજી ખાલી જગ્યા, આઝાદી મળી એ સમયે જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું હતું. ચોથી ખાલી જગ્યા, મદ્રાસ રાજ્યમાં તેલુગુ ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી માટે આંદોલન કર્યું હતું. પાંચમું ખાલી જગ્યા, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ડૉક્ટર ફઝલ અલી હતા. છઠ્ઠી ખાલી જગ્યા, ગુજરાતી ભાષાના ધોરણે ગુજરાતની રચના કરવા મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું. સાતમી ખાલી જગ્યા, ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
8મી કરી ગયા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા. 9મી કરી ગયા પોંડિચેરીના લોકોએ ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું હતું. 10મી કરી ગયા ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન કર્યું હતું. 11મી કરી ગયા હાલ આયોજન પંચ એ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. 12મી કરી ગયા પંચવર્ષીય યોજનાને લીધે દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ સર્જાઈ છે. 13મી કરી ગયા પંચવર્ષીય યોજનાને લીધે તેલીબિયાના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ સર્જાઈ છે. 14મી કરી ગયા અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીથોસિનોફોનાન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા છે. ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું વિધાન છે સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગર રાજ્યના વિલીનીકરણની ઘટનાને જવાહરલાલ નહેરુએ બિરદાવી હતી. તો વિધાન સાચું છે. બીજું વિધાન છે શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાને તે સમયના સચિવ હતા. તો વિધાન ખોટું છે. ત્રીજું વિધાન આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું હતું. તો વિધાન ખોટું છે. ચોથું આજે જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે. તો વિધાન સાચું છે. પાંચમું શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક મહાગુજરાત આંદોલનના એક અગ્રણી નેતા હતા. તો વિધાન સાચું છે. છઠ્ઠું શ્રી જીવરાજ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા. તો વિધાન ખોટું છે. સાતમું વિધાન ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાના નવા રાજ્યની રચના થઈ. તો વિધાન સાચું છે. આઠમું વિધાન 18 ડિસેમ્બર 1960ના રોજ ગોવાના પોર્ટુગીઝ શાસકોએ જનરલ ચૌધરીના લશ્કરની સામે શરણાગતિ સ્વીકારી. તો વિધાન ખોટું છે. નવમું વિધાન આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો છે બંધ બેસતા જોડકા જોડો અવિભાગના બ વિભાગ સાથે. પેલું છે જવાબદાર સરકાર. તો એ છે શ્રી કૃષ્ણકુમાર સિંહ. હૈદરાબાદનું જોડાણ તો એ તો પોલીસ પગલું. આરજી હુકુમત તો એ છે જૂનાગઢના નાગરિકોએ કરેલી હતી. કાશ્મીરના મહારાજા તો એ હરિસિંહ ડોગરા. બીજું જોડકું છે રાજ્ય પુનઃ રચના પંચના અધ્યક્ષ તો એ ડૉક્ટર ફઝલ અલી. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તથા મહેંદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તથા ડૉક્ટર જીવરાજ મહેતા. નીતિ આયોગના અધ્યક્ષ તો એ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. પ્રશ્ન પાંચમો નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો? તેનો જવાબ છે જુલાઈ 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. બીજો પ્રશ્ન ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? તેનો જવાબ છે ભારત દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયો. ત્રીજો પ્રશ્ન ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી? તેનો જવાબ છે ભારત દેશ આઝાદ થયો ત્યારે તે સમયે 562 જેટલા દેશી રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવું તે દેશની સૌથી મોટી સમસ્યા હતી. ચોથો પ્રશ્ન પંડિત જવાહરલાલ નહેરુએ કઈ ઘટનાને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે? તેનો જવાબ છે સંયુક્ત રાષ્ટ્રોની જે સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં પાછા ભાવનગર રાજ્યની વિલીનીકરણની ઘટના ને પંડિત જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું છે. પાંચમો પ્રશ્ન સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને કઈ અપીલ કરી? જવાબ છે સ્વતંત્રતા મેળવ્યા બાદ
તત્કાલીન નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યને સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા સંમતિ આપે. છઠ્ઠો પ્રશ્ન, કોના પ્રત્યેનોથી જે પ્રયત્ન કર્યા તેમાં કયા કયા રાજ્યો સિવાયના બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણમાં આવ્યું હતું? તો સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વી મેનન, આ બેન સરદાર વલ્લભભાઈ પટેલ અને સચિવ વી મેનન એના પ્રયત્નોથી હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર આ 3 સિવાયના બધા જ રાજ્યોનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. 7મો પ્રશ્ન, આરજી હુકુમતની સ્થાપના કોણે અને શા માટે કરી? તો જવાબ છે જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું. આથી મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. 8મો પ્રશ્ન, જુનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું? જવાબ છે ભારત સરકારે જુનાગઢને કબજો લીધો તે પછી જુનાગઢની પ્રજાનો લોકમત મેળવવા કે લેવામાં આવ્યો, જેમાં જુનાગઢની પ્રજાએ પ્રચંડ બહુમતીથી જુનાગઢના ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આ જ રીતે જુનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થયું. પ્રશ્ન 9, પાકિસ્તાનના અંકુશ હેઠળનો કાશ્મીરનો 3જો ભાગનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો પાકિસ્તાનના અંકુશ હેઠળનો કાશ્મીરનો 3જા ભાગનો પ્રદેશ POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના નામે ઓળખાય છે. 10મો પ્રશ્ન, મહાગુજરાત આંદોલન શા માટે કરવામાં આવ્યું? તેનો જવાબ છે મુંબઈ રાજ્યમાંથી ભાષાના ધોરણે નવા ગુજરાત રાજ્યની રચના કરવાની માંગ સાથે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું. પ્રશ્ન 11મો છે, મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતાઓ કોણ કોણ હતા? જવાબ છે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, શ્રી ભાઈ કાકા, શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા હતા. 12મો પ્રશ્ન, ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી? જવાબ છે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. 13મો પ્રશ્ન છે, રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તેનો જવાબ છે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડૉક્ટર ફઝલ અલી હતા. પ્રશ્ન 14, ભારતના કયા 7 રાજ્યોની 7 બહેનો એટલે કે 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે? તો ભારતમાં અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ આ 7 રાજ્યોને 7 બહેનો એટલે કે 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 15, ગોવાના લોકોએ ગોવા મુક્તિ આંદોલન શા માટે કર્યું? જવાબ, ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટ દ્વારા પોર્ટુગીઝોને ગોવા સહિત અન્ય પ્રદેશો ભારત સરકારને સોંપી દેવા ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ પોર્ટુગીઝ સરકાર તૈયાર નથી. આથી ગોવાના લોકોએ ગોવાને ભારત સંઘ સાથે જોડાણ કરવા માટે ગોવા મુક્તિ આંદોલન કર્યું. 16મો પ્રશ્ન, ભારત સરકારે ક્યારે શા માટે આયોજન પંચની રચના કરી? તેનો જવાબ છે ભારત સરકારે ઈસવીસન 1950માં બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા માટે આયોજન પંચની રચના કરી. 17મો પ્રશ્ન, નીતિ આયોગમાં કોનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે નીતિ આયોગમાં નિષ્ણાંત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાંતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 18, ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે? તેનો જવાબ છે દેશોને ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ કરાવવી, આર્થિક અસમાનતા ઘટાડવી, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશો છે. 19મો પ્રશ્ન છે,
ભારતે કયા ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી છે? તો ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિઓ મેળવી છે. પ્રશ્ન 20મો છે, ભારતે કયા કયા ઉદ્યોગમાં હરણફાળ ભરી છે? તો ભારતે ઇલેક્ટ્રોનિક, ઉર્જા, પેટ્રોલિયમ, ટેલિકોમ્યુનિકેશન, લોખંડ, પોલાદ, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ વગેરે ઉદ્યોગમાં હરણફાળ ભરી છે. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પેટા પ્રશ્ન પહેલો છે, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? એનો જવાબ છે પહેલો મુદ્દો, અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ શરણાગતીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. એ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી આ એક પહેલો પડકાર હતો. બીજું, આઝાદી મળી તે સમયે ભારતના નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યોનું એકીકરણ કરી તેને ભારત સંઘ સાથે જોડવા માટે સહમત કરવા એ બીજો પડકાર હતો. ત્રીજો પોઈન્ટ, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષ શકે એવું રાજ્ય બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવવી. ચોથો પડકાર હતો, આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો હતો. એ ગ્રામીણ વિસ્તારમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. આમ મુખ્ય 4 પડકારો હતા. બીજો પ્રશ્ન, જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું? અથવા તો એમ પૂછાય કે જૂનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં કેવી રીતે વિલીનીકરણ કરવામાં આવ્યું? તેનો જવાબ છે, જૂનાગઢના નવાબે પોતાના રાજ્યનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું. તેના વિરોધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો. જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો. સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને ભારતના સૈન્યએ જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો અને એ પછી લોકમત લેવાતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારત સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જૂનાગઢનું ભારત સંઘ સાથે જોડાણ અને વિલીનીકરણ કરવામાં આવ્યું. ત્રીજો પ્રશ્ન, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિની નોંધ લખો. તેનો જવાબ છે, ભારતે અવકાશ સંશોધન ક્ષેત્ર અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, એસરોસ C2, GSLV F02, સંચાર ઉપગ્રહ GSAT-12 જેવા ઉપગ્રહો સફળતાપૂર્વક અવકાશમાં છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારની GSLV એટલે કે જીઓસિન્ક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યા છે. 5 નવેમ્બર 2013ના રોજ ભારતના જે વૈજ્ઞાનિકોએ એ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો મંગળ ગ્રહ પર પહોંચવા માટેના મંગળ અભિયાન તરીકેના ઉપગ્રહો છોડવામાં સાધેલા સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. પ્રશ્ન 7મો છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો. જવાબ છે, ઈસવીસન 1950માં ભારત સરકારે બંધારણના
ધ્યેયો અને આદર્શોને ચરિતાર્થ કરવા માટે આયોજન પંચની રચના કરી. એ આયોજન પંચ આજે નીતિ આયોગ તરીકે ઓળખાય છે. નીતિ આયોગ ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આર્થિક આયોજન કરે છે. પહેલો પોઈન્ટ છે, ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ અને વૃદ્ધિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરેની સિદ્ધિઓ કરવા આવી પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. બીજો પોઈન્ટ, ઈસવીસન 1951થી 1956ના વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી. પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ત્રીજો પોઈન્ટ, ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગ સ્થાપવામાં આવ્યા. પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશ મહદઅંશે સ્વાવલંબી બન્યો. ચોથું, કૃષિ ક્ષેત્રે કરેલા સુધારાઓને કારણે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. એટલું જ નહીં, આજે દેશમાંથી અનાજની નિકાસ થાય છે, એટલે બીજા દેશમાં મોકલાય છે. આ ઘટના હરિયાળી ક્રાંતિ કહેવાય છે. પાંચમું, દૂધ ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાઓ ભરવામાં આવે છે. બીજો પ્રશ્ન, આઝાદી પછીના વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો. એનો જવાબ છે, ભારતે લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. તે એક ગૌરવપ્રદ ઉપલબ્ધિ છે. આઝાદીથી અત્યાર સુધી લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દેશના નાગરિકોને પુખ્ત વયે મતાધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં મૂળભૂત અધિકારોનું યથાર્થ પાલન થાય છે. ભારતમાં પ્રેસ સ્વતંત્ર છે, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. દેશમાં ભાષાકીય અને ધાર્મિક વિવિધતા તથા પ્રાદેશિક અસમાનતા હોવા છતાં રાષ્ટ્રીય એકતા પ્રવર્તે છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતે આઝાદી પછીના વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિકસિત દેશોની સાથે બરોબરી કરી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ વગેરે સમસ્યા હોવા છતાં ભારતે આ ક્ષેત્રે સાધેલી વિકાસ અદ્વિતીય છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી છે. ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, લોખંડ પોલાદ, ટેલિકોમ્યુનિકેશન, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ફરી છે. તો આ તો આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનું 8મા પાઠનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.